ઓલમોસ્ટ છે ને આખી રાતનો સ્ટ્રગલ કરી, રાતનો હાલી પૂરી આરામ કરી અને આ તો ડોહા એમાં લપીને ખરી એના ઊંઘતા જ વાંકે ઓલમોસ્ટ કહેવાય કે હાલી મને સ્ટ્રગલ કરી, પગ ગહાણા, પોડલા પડ્યા, ઘણું મતલબ એક્ટિવિટી પડી. પછી ને આરામથી અત્યારે ચોટી અડું પહોંચી ગયા છે. અત્યારે અમે 5:30 નીકળ્યા હતા ને તો મતલબ હું કહે કે ધીમે ધીમે હાલ્યા અને મેન મોડું છે ને મારા કારણે હું સ્વીકારું છું. આ બે ઉપર તો બધું કંઈ ગોર નહીં, પણ મેન મોડું છે ને મારામાં જ થયું છે. અને તમે અત્યારે ટાઈમ ચેક કરો, 10 વાગ્યા છે અને 10 વાગ્યા છે ને અમે અત્યારે પહોંચી ગયા છે ચોટીલા પહોંચી ગયા છે. હવે મસ્ત છે ને માનતા ઉતાર લઈએ અને પછી ને થોડી વાર આરામ કરીએ, પછી થોડો કડવો નાસ્તો કરી લઈએ અને પછી ડાયરેક્ટ અમે નીકળી રાજકોટ. ઓલમોસ્ટ 1-2 વાગ્યાની અંદર અમે પહોંચી જશું અને હવે છે ને ડાયરેક્ટ ગેટે પહોંચ્યા ડાયરેક્ટ. જય મતલબ માણાના બેઠો હતા હજી ઉપર હો આખો એ તો કહું વચ્ચેથી ફોડવાનું પણ આખું ફાડવાનું થોડું હોય, પણ એમ નહીં ઓલો તૂટી જાય નહીં, પટકી જાય નહીં જોઈએ ભટક્યા લા. પણ ઓલી દોરામ હુઈ પર એમ પૂરો હજી ઉપર હે આંગળી હે ને ત્યાં પિચકારી થઈ આંબરે પગ આંબરા તારો પગ આંબરા ફુવારો થયો સમથિંગ રોંગ. આ તો કઈ ફુવારો થયો કદલ યાર લે હવે કાંઈ ન હોય, હવે દબાવવાનું જોઈએ. હું દબાવવાનું હજી આ શું છે આ બધું? હા પણ પેલા એટલું તો કાઢવા દો. લા એ પણ હું બધાને આણી કાઢ લઉં, તું લા એ માણાના પેટનો સારું ઓલું નખ્યું નથી, બાકી નખીએથી કાપી નાખવાનું. દેખ ચેકો મારી દો કા એ થોડો કરાય કઈ વચ્ચે માર્યો હોત ને તો નીકળી જાય કાંઈ કામ. આમાં જો 10 કોકા મારો, એમાં એક કોકામાં થઈ જાય. આખો ફાળવા ના થયો એમાં કચરો ભરાવે ખોટો. મારે પછી આમ કાંઈ ન ભરાય, ઓપરેશન કરાવવું પડશે. ચામડી રૂજે જાય. એમાં મોટા ઉપર ધૂળી જાય તો એ હટી તો ગયો તો પગ મારે ગયો તું હલવાઈ ગયું. ભાંગતો નહીં કાંટો, પેલા કહી દઉં ક્યાં બધું દબાવે નીકળી જાય, કાંટો નીકળી જાય. ઓય જો તો એ ભેગું થયું હતી. થાય જ ને, આમાં તમારે રાખવું જોઈએ અમને. લા એ માણા જેવો થા પણ હા ઉભો રે પોરો ખા. આ પાણી કાંઈ કે હાર રસી નીકળવું નહીં બહુ એમાં તો ચેકા જ મારવા પડે. લા એ લા પણ પોરો ખા. સાઈડ ઇફેક્ટ ઓફ ચોટીલા તમારા હાથે કાઢો તો નીકળી ગયો હવે હાઈતે. હા તો આ નીકળે છે બધું.
એ આખું ફાટી જ નાખાય નહીં આખું ન કઢાય આખું ન આખું ન કઢાય ચામડી પણ ત્યાં આંગળી તો લઈ લે ઓય રેવા દે રેવા દે રેવા દે રેવા દે રેવા દે જો ભાગી દેખો ઓ રેવા દે લા બારે હો ઈ મને ખબર હે બારી હે તો બારી હે રેવા દે રી પણ ઉભો તો રે તાણે વાંગો હે અને લાવો એટલું તો મસ્ત છે ને મહેતા મહેતા ઉતરી ગઈ છે અત્યારે ને મસ્ત થોડોક આરામ બી કરી લીધો અને શું કહે કે ઇલાજ બી કરી નાખ્યો ઓલમોસ્ટ છે ને ઓપરેશન 4 મિનિટ જેવું આવ્યું હતું અને 2 મિનિટ હું થોડું કામ અંદર થઈ ગયું બટ ઓપરેશન થઈ ગયું સક્સેસફુલી અત્યારે વેધર મતલબ જોરદાર છે વચમાં છે ને વરસાદ એવું લાગ્યું હતું મેં તમને કીધું હતું બટ છે ને વાદળું હતું ડાયરેક્ટ જતું લીધું બાકી આપણે રિવ્યુ લઈ લઈએ બે ભાઈઓના કેવી મજા આવી ભાઈ બહુ મજા આવી તો તમે વાંધો કયો તમને કેવી મજા આવી મારામાં તો એવું છે કે મને મજા બી આવી ને કષ્ટ એવું ભેગું હોય કારણ કે કામ જ એવું કર્યું આ છે અને બાકી આપણે હલો ભાઈ બાય ગુડ કેવી મજા આવી ભાઈ મજામાં તો ઘરે પહોંચી એટલી વાર આજે પગ લાંબા કરીને કાય કેવી મજા આવી હે આમાં સમજી જાવ કેવી મજા આવી કઈ હાબાકા બોલી ગઈ કઈ ના ભાગા બોલે પગ ના ભાગા બોલે ગઈડના તો વધુ બોલે આ પગના બી થોડાક જ બોલે અને ઓલમોસ્ટ છે ને શું કહેવાય કે મને 3 ફૂટલા પડ્યા ને એવા મોટા મોટા વાત જવા દે બધું કહે કે એક બેનું ઓપરેશન રસ્તામાં કાકરીઓ કરી નાખ્યું હતું બટ એક જે સાઈડમાં જતો ને એ કાકરી ઓપ્શન ઓપરેશન ન કર્યું એટલે આપણા સિદ્ધાર્થભાઈ ઓપરેશન કરેલું છે એનું અને બહુ ક્રિટિકલ હતું શું કહેવાય કે આપણે શું કહેવાય કે ઓલી શું કહેવાય નશાની ટોપી ઊંઘાડે ને પછી નશાની ટોપી ઉગાડે ને પછી ઓપરેશન કરવાનું કારણ કે છે ને જીવ વહી ગયો તો આમ શું કહેવાય કે રાડું વાડું એટલી બોલી ગઈ બટ મજા આવી હતી નીકળી ગયું બધું પાણી અને હવે છે ને ઘરે જઈને થોડો હલ્દીનો લેપ લગાવી દઈએ ને એટલે હાવ મટી જશે તો પછી છે ને પાછું હવે આવું રિસ્ક આપણે લેવા થતું નથી ભાગ્યે જોગે અને ભૂલથી નથી લેવા થતું લેશું પણ ગાડી લઈને આવશું ડાયરેક્ટ દર્શન કરીને વહી જતું અને આપણો જે હું કહું 100% મારે 0.01% જે હતું એ આપણે ઓલમોસ્ટ કવર થઈ ગયું છે કવર થઈ ગયું એમ હા ઓલમોસ્ટ કવર થઈ ગયું છે નથી થયું, બાકી એ તો બાકી તો હવે ઘરે જઈને પૂરું થવાનું હોય બાકી શું બાકી તો કઈ બાકી શું હવે ભાઈ સિગરેટ બીજા બાકીમાં તો ખબર ન પડી ડોગમાં કેટલું શું કહેવાય કે ડીએસએલ બ્લર ગંદનું બંધ થઈ ગયું અત્યારે સેટિંગમાં ડાયરેક્ટ ડોગ ચાલુ કરી દીધો બાકી તો જોરદાર છે અત્યારે નીંદર એટલી આવે છે પ્લસ હવે ટાઈમ બી થઈ ગયો છે મારો હજી 11:15 ઘરે જવાનું એટલે છે ને બ્લોગને આપણે પૂર્ણાવતી આપીએ અને આના છે ને 3 પાર્ટ બનાવે છે ને બધે છે ને તમે લાઈન બાય લાઈન જોતા રહીજો કારણ કે મેં છે ને બધું સ્ટ્રગલ કરેલું છે અને પ્લસ છે ને લાઈન બાય લાઈન બધું સમજાવેલ પણ છે જેથી કોઈને મતલબ કોઈને શું કહેવાય કે ચાલી નાવામાં કોઈ દિક્કત ન થાય એ રીતે બધું લાઈન બાય લાઈન સમજાવેલ ચોમાસામાં પણ ભૂલે ચૂકે છે ને ચોમાસામાં ન હોતા કારણ કે છે ને રસ્તામાં ગારો એટલો હોય છે પ્લસ આપણે છે ને હાલી ન ગયા વરસાદના એટલે ચોમાસામાં બને આવતી છે ને શનિવાર આવવાની બધી છે ને વાત લાગજો એને મતલબ શ્રદ્ધા એટલી બધી હોય રેનકોટ પહેરી કે છત્રી લઈને આવી શકે છે પણ મને હેરાન ન થાય એના માટે અમે કહીએ છીએ કે ઘરે રહેવું બસ તો આપણે છે ને આ બ્લોગના અહીંયા પૂર્ણાવતી આપીએ બહુ મતલબ 3 પાર્ટ બની ગયા છે એક પાર્ટમાં બને નાખ પણ છે ને આખો લાંબો થઈ જાય ઓલમોસ્ટ 30-40 મિનિટનો થઈ જાય એટલે પછી છે ને તારે પૂર્ણાવતી આપી દઉં તો જય સોનભાઈમાં જય દ્વારકાધીશ હવે છે ને ગિટારના ગેટ તો ખુલી ગયા છે સવાર 7 વાગે એટલે પછી હવે છે ને ઘરના જો પરમિશન આપશે એમાં લખેલું છે કે છે ને તમારા ઘરના જો પરમિશન આપે ને તો તમારે આવવાનું થાય છે બાકી ઘરના પરમિશન ન હોય ને તો નહીં આવવાનું અને ઓલમોસ્ટ છે ને મારી બધી પરમિશન છે ને કાલે નહીં પણ 2-3 દિવસ પહેલાં રદ થઈ ગઈ છે કે તારે ગમે ત્યાં જવું હોય ને ત્યાં હાલીને જવું હોય તો છૂટ છે બટ બહાર તારે છે ને ગાડી ક્યાંય ગાડવા નથી જો પછી જો તમે જોયા તમારે ગાડી લઈને ક્યાંય જવાનું થાય ને તારી ગાડી છે ને વેચી નાખવામાં આવશે જેવી મને ચોખ્ખે ચોખ્ખી ધમકી આપીએ બટ અમે સમજો કરો છે નહીં કરી અને તારે 50 મિનિટ કાપીને આરામથી પૂછી જતું ઘરે એટલે હવે છે ને ગિરનારનો પ્લાન થશે ત્યારે ભેગા થયા હવે એડવેન્ચર લઈને અને આજે ફેરે એડવેન્ચર નાનું નહીં હોય બહુ મોટું હોય છે કારણ કે દીપભાઈ કંઈક કમેન્ટ કરેલી છે એટલે એ તો મેં છે ને અત્યારે એ બરોબર મારે બોલવું નથી
કારણ કે અત્યારે બોલજો અને પછી કમેન્ટ એક્સેપ્ટ ન થાય એટલે પછી કહેવાય કે ત્યારે આપણે રાખીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. હવે અમે અહીંથી રવાના થઈએ. ઓલમોસ્ટ મારે તો મતલબ 24 કલાકથી હું ભૂખ્યો છું અને પાણી પીને વ્રત તો છોડી રાખી દીધું છે. હવે નીકળીએ હવે અહીંથી ખોરા પગે. અને પ્લસ મારે શું કહે કે ચપ્પલ લેવાના છે, જો મને રસ્તામાં મળે તો ઠીક છે, બાકી હવે રાજકોટ જઈને આપણે ક્રોક્સ છોડાવશું, નવા ક્રોક્સ છોડાવશું, જે આપણે શું કહેવાય કે એક બહાર જઈએ તો હાલે, ઓલરે બી નહીં, પ્લસ ચોમાસામાં બી હાલે અને ગિરનાર ચડવામાં બી હાલે. એવી રીતે આપણે છે ને ક્રોક્સ છોડાવવાના છે હવે નવા. તો આપણે આગલો બ્લોક છે ને તમને છે ને ક્રોક્સનો બતાવીશ. જ્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. બાકી અમે નીકળીએ હવે. શું કહે છે ભાઈ સાહેબ? જય ચામુંડમાં ભાઈ. ચાલો નીકળીએ. ચાલો તમે નીકળીએ. જય માતાજી. તમે